You are alone, a creator of your destiny. તમે જ તમારા ભાગ્ય વિધાતા છો. તમે જ તમારી જિંદગીના સર્જક છો. અને સ્પેસિફિકલી લેટ મી ટેલ યુ, યુ આર અલોન. યુ આર અલોન. યુ આર અલોન. ઓનલી યુ, ઓનલી યુ, ઓનલી યુ આર પોસિબલ. તમે જ. તમે બધું જ કરી શકો અને તમે જ કરવાના છો. અને આજ સુધી તમે કરતા આવ્યા છો અને હજી પણ તમે જ કરશો. ખાલી તમે તમારો વિશ્વાસ કરો. વિવેકાનંદનો શબ્દ યાદ કરો, ઉઠ અને કામમાં જોડાઈ જા જ્યાં સુધી તારું ધ્યેય પૂર્ણ ન થાય. That is all. વિવેકાનંદ is not talking of others. બીજાની વાત જ ન કરો. નાનપણમાં મને એક વાર્તા કહેવામાં આવી હતી કે એક ખેતરમાં ઘાસની અંદર લાવરી નામના પક્ષીએ બચ્ચાઓને મૂકીને માળો હતો. લાવરી રોજ દાણા વીણવા જાય અને ખેડૂતને એના દીકરાઓ બેસીને વાત કરે કે પપ્પા મામાને કહી આવ્યા છે કાલે આવી જશે, ઘાસ કાપી કાઢીશું. બીજે દિવસે એવું કંઈ બને નહીં. પાછા એ લોકો ભેગા થઈને કે માસાને ને ફુવાને કહી જાય છે કાલે આવશે, ઘાસ કાપી કાઢીશું. બીજે દિવસે એવું કશું બને નહીં. પાછા કહી આવે ગામને કહીને આવ્યા છીએ આજે તો બધાએ હા પાડી છે, કાલે બધા આવશે, બધા ભેગા થઈને એક જ દિવસમાં બધું સાફ કરી કાઢીશું. એવું કશું બન્યું નહીં. ચોથે દિવસે એના બાપે કીધું બસ કોઈને કહેવું નથી, કાલે હું જ કાપી કાઢીશ. અને લાવરીને એના બચ્ચાઓએ કીધું કે માલિક આજે આવું કહેતા હતા. લાવરી બચ્ચાઓને લઈને ઉડી ગઈ. લાવરી એના બચ્ચાઓને કીધું કે જ્યારે એણે નક્કી કર્યું એ કાપી કાઢશે તો એ થઈ જ જશે. જ્યારે લોકોના આધાર ઉપર હશો ત્યારે નહીં થાય. પક્ષીઓ સમજે છે કે જ્યારે કોઈ ઇફ સમબડી વિલ ડિસાઇડ, કોઈ નક્કી કરશે કે હું આ કરીશ અને કરશે. તમારી એકલાની એટલી બધી શક્તિઓ છે. You are a giant killer. You can change the mountain. You can break the mountain. માઝી ધ માઉન્ટેન મેનનું નવાઝુદ્દીન એકલો હથોડોને છીણી લઈને આખો પહાડ કોતરીને રસ્તો બનાવે. બટ યુ હેવ ટુ ડિસાઇડ. યુ હેવ ઇનફ પાવર. શાસ્ત્રની વાત કરીએ તો પરમાત્માનો અંશ એ આપણી અંદર રહે છે, આત્મા એ. તો પછી પરમાત્માનો અંશ એ તો આપણે તો કરી જ શકીએ. પરમાત્મા જો આટલું બધું કરે તો આપણે થોડું નહીં કરી શકીએ? આપણને મનગમતું વી કેન. તારી જો હાક સુણી હો આવે ન સાથ કોઈ તો તું એકલો જાને રે, તો તું એકલો જાને રે. તમે જ કરી શકો. બસ એક પગલું તમે ઉઠાવો. તમારે કરવું છે. બાકીના બધા જ પગલા ઈશ્વર તમારા આયોજન કરી દેશે. સરસ છે. પહેલું પગલું તમે ઉઠાવો.